જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો, આજે એક પ્રસંગ તમારી સામે રજૂ કરવા જઈ રહ્યો છું. તે છે જોગીદાસ બાપુ કુમારનો, કે જે એક પોતાના નેહડામાંથી નીકળે છે ત્યારે 20 વર્ષની દીકરી જ્યારે પોતાના માલઢોર ચારી રહી છે ત્યારે જોગીદાસ બાપુ કુમાર ત્યાંથી નીકળે છે અને દીકરીના પ્રશ્ન કરે છે, કેમ બેટા તને બીક નથી? ત્યારે એ દીકરી પૂછે છે કે બાપુ, અમારા વિસ્તારમાં બીક ન હોય, બેન દીકરી. પણ એ દીકરીને ખ્યાલ નહોતો કે આ જોગીદાસ બાપુ કુમાર પોતે જ છે. ત્યારે એ દીકરી એમ કહે છે કે અમારા વિસ્તારની અંદર જોગીદાસ કુમારના બારવટા હાલે છે, પણ આ બાપની હિંમત છે કે અમારી સામું પણ જોઈ શકે. ત્યારે જોગીદાસ કુમારની આંખમાંથી આ વાત સાંભળીને આહોડા નીકળી ગયા અને જોગીદાસ બાપુ બોલ્યા કે મને મારું કુંડલા મળે કે ન મળે, ભાવનગરના રાજા માને કે ન માને, પણ એ સુરેશ બાણ જે મારી આબરૂ છે એ કાયમના માટે તું રાખી લેજે. જે 20 વર્ષની દીકરીને મારા નામના જે ભરોસા છે એ કાયમના માટે રહે એવી હું તને પ્રાર્થના કરું છું, એ સુરેશ બાણ. એટલે મિત્રો, કહેવાનો મિનિંગ એ છે કે પહેલાં જે ભરોસો હતો, જ્યારે આવા મહાન પુરુષો અને આવા મહાન વ્યક્તિ, એવા મહાન યોદ્ધા જોગીદાસ કુમાર જેવા થઈ ગયા, એટલે અત્યારે ન બનવાની જે ઘટના બનતી હોય છે, એટલે આ પ્રસંગ મારે રજૂ કરવા પડે છે તમારી સામે. અને આપણે કલાકારો પાસેથી પણ આવા પ્રસંગો સાંભળતા હોય છે જોગીદાસ કુમારના અને બીજા પણ મહાન પુરુષોના, અને આ પ્રસંગની ઝાંખી કરવી પડે છે. અને અત્યારે ન બનવાની ઘટના તમે જોયો છો, નાની નાની દીકરીઓને પણ અત્યારે એની પણ ન થવાના કિસ્સા બનતા હોય છે. એટલે આ પ્રસંગ મારે તમારી સામે એક રજૂ કર્યો, અને આમાંથી એક શીખ અને શીખવા જેવું છે. અને અત્યારે યુવા જનરેશનને આવા પ્રસંગ સાંભળવા જરૂરી છે. જય માતાજી, જય દ્વારકાધીશ.